મિત્રો, નવું વર્ષ શરૂ થાય તે પહેલા તમારા ઘરમાં આ એક નાનકડી વસ્તુ છુપાવી દો. એટલું ધન કમાશો કે સંભાળી નહીં શકો. તમારી 7 જન્મોની ગરીબી દૂર થઈ જશે. નવા વર્ષમાં તમને તે બધું જ મળશે જેના માટે તમે 7 જન્મોથી તડપી રહ્યા હતા. પછી ભલે તે કરોડોનું ધન હોય, કોઈની સાથે પ્રેમ લગ્ન કરવા હોય, સંતાન સુખ જોઈતું હોય, ઘર પરિવારમાં ખુશીઓ જોઈતી હોય કે બીમારીથી મુક્તિ જોઈતી હોય, બધું જ થઈ જશે. બસ તમારે નવું વર્ષ આવે તે પહેલાં જ તમારા ઘરમાં આ નાનકડી વસ્તુ છુપાવી દેવાની છે. કારણ કે આ નાનકડી વસ્તુમાં સાક્ષાત માતા લક્ષ્મી અને ધનના દેવતા કુબેર દેવનો વાસ છે. પૂરા બ્રહ્માંડની શક્તિ સમાયેલી છે. નવા વર્ષમાં માતા લક્ષ્મી ખુદ તમારા ઘરે પધારશે અને તમારી જિંદગીમાં ખૂબ ધન વરસાવશે અને શનિદેવ તમને દરેક સંકટમાંથી બહાર કાઢશે. 1000 દુશ્મનો પણ તમારું કંઈ નહીં બગાડી શકે. આખી દુનિયા તમારા પગમાં આળોટશે. જે વસ્તુ માટે તમે વર્ષોથી તડપી રહ્યા હતા, પછી ભલે તે ધન દોલત હોય કે કોઈના પ્રેમ માટે હોય કે પછી મિત્રો ઇજ્જત હોય, કર્જમાંથી મુક્તિ હોય, બધી જ વસ્તુઓ તમારી થઈ જશે. બસ તમારે તમારા ઘરમાં આ 2 વસ્તુઓ છુપાવી દેવાની છે. જેના પછી શનિદેવની એવી કૃપા થશે તમારા ઉપર કે જે વિચારશો તે વસ્તુ તમને મળી જશે. માતા લક્ષ્મી હંમેશા માટે તમારા ઘરમાં પોતાનો વાસ કરશે. ભલે દુશ્મન કેટલા પણ ખતરનાક જાદુ ટોના તમારા ઉપર કરાવે, કેટલીય ખતરનાક તાંત્રિક ક્રિયા કરાવે, કોઈ અસર તમારા ઉપર નહીં થાય. મિત્રો, મને ખબર છે તમે દુશ્મનોથી ખૂબ પરેશાન છો. આએ દિવસે કોઈને કોઈ દુશ્મન તમને નીચે પાડવા માટે, તમને બરબાદ કરવા માટે તમારા ઉપર તંત્ર મંત્ર કરાવી રહ્યો છે. તમને પરેશાન કરી રહ્યો છે. મિત્રો, પરંતુ ચિંતા ન કરો. આ વિડિયોમાં એક એવો ઉપાય જણાવી રહ્યો છું જેમાં માત્ર તમારે તમારા ઘરમાં આ 2 વસ્તુઓ ચૂપકેથી છુપાવી દેવાની છે. ક્યાં છુપાવવાની છે તે પણ હું તમને જણાવીશ. તે પછી મિત્રો આખી દુનિયા તમારી ઇજ્જત કરશે, તમારા તળિયા ચાટશે, ત્યાં સુધી કે તમારા દુશ્મન પણ તમારી વાહવાહી કરશે. જે લોકો એક સમયે તમારી બુરાઈ કરતા હતા, તમને જોઈને હસતા હતા, તમારા હાલત જોઈને જાતજાતની વાતો બનાવતા હતા, જે સંબંધીઓ તમારી ગરીબી જોઈને તમારા પર હસતા હતા, જે પાડોશી તમારી કંગાળી જોઈને તમારી સાથે સંબંધ તોડી લેતા, તમારાથી મોઢું ફેરવી લેતા, તે લોકો પણ હવે તમારી ઇજ્જત કરશે. મિત્રો, એવી સ્થિતિ હવે તમારી થવાની છે. તો ચાલો મિત્રો, જાણી લઈએ કે આખરે તે 2 વસ્તુઓ કઈ છે. કારણ કે મિત્રો, તમને હું જણાવી દઉં કે આ જે 2 વસ્તુઓ છે, આમાં બ્રહ્માંડની 33 કોટી દેવી દેવતાઓની શક્તિઓ સમાયેલી છે. મિત્રો, આ 2 વસ્તુઓ જે પણ ઘરમાં હોય છે, તે ઘર મિત્રો હંમેશા ધન દોલતથી ભરેલું રહે છે. તે ઘરમાં ક્યારે કોઈ બીમારી નથી આવતી. તે ઘરના લોકો હંમેશા એકજૂટ રહે છે, હષ્ટપુષ્ટ અને સ્વસ્થ રહે છે. હંમેશા હસીખુશી ભર્યો માહોલ રહે છે તે ઘરમાં. તો બસ આજે જ બજાર જજો અને જે હું જણાવું તે 2 વસ્તુઓ લઈને આવી જજો અને તમારા ઘરમાં ચૂપચાપ છુપાવી દેજો. કોઈને કહેતા નહીં. જુઓ, કોઈને કહેવાનું નથી. ના તો તમારી માને કહેવાનું છે, ના તો તમારી પત્નીને કહેવાનું છે, ના તો તમારા પતિને કહેવાનું છે. જે પણ વ્યક્તિ છે અન્ય તમારા ઘરના તેમને કહેવાનું નથી. બસ ચૂપચાપ છુપાવી દેવાનું છે અને તે વસ્તુને ભૂલી જવાનું છે. તે પછી મિત્રો તમે પોતે જોશો ચમત્કાર કેટલો જબરદસ્ત થાય છે. મિત્રો, મને ખબર છે તમે તમારા જીવનમાં એટલા પરેશાન થઈ ચૂક્યા છો કે હવે મિત્રો તમારી હિંમત પણ નથી થતી કોઈ ઉપાય કરવાની કે મંદિર જવાની કે ભગવાનને વિનંતી કરવાની. કારણ કે મિત્રો મને ખબર છે કે તમે તમારા જીવનમાં ગયા કેટલાક વર્ષોમાં એટલા દુઃખ સહન કર્યા છે, એટલા સંકટ આવ્યા છે તમારા ઉપર કે મિત્રો હવે બધી વસ્તુઓથી તમારું મન ઉઠી ગયું છે. મિત્રો, જી હા, પરંતુ એકવાર મારી વાત માનીને તમારા ઘરમાં માત્ર આ 2 વસ્તુઓ છુપાવી દેજો. તે પછી મિત્રો યકીન માની લેજો તમારા ખરાબ દિવસો ખૂબ જલ્દી બદલાઈ જશે. મિત્રો, કારણ કે જૂના સમયમાં પણ રાજા મહારાજા આ 2 વસ્તુઓને પોતાના મહેલોમાં રાખતા હતા, જેના લીધે તેમને મનપસંદ જીવનસાથી મળતા હતા, સંતાનનું સુખ મળતું હતું, ખજાનાની પ્રાપ્તિ થતી હતી, યુદ્ધમાં વિજય પ્રાપ્ત થતો હતો. તો મિત્રો, તમને પણ હું એ જ વસ્તુ જણાવવા જઈ રહ્યો છું.
બિલકુલ ધ્યાનથી સાંભળજો અને આગળ વધીએ તે પહેલા વિડીયોને લાઇક કરી દો. આટલી મહત્વપૂર્ણ વિડીયો મિત્રો ભાગ્યે જ મળતી હોય છે. મિત્રો, તમે ખૂબ નસીબદાર છો જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો. ભગવાને તમને મોકલ્યા છે આ વિડીયો જોવા માટે, કારણ કે તમારી જિંદગીમાં મુસીબતો, પરેશાનીઓ ખૂબ વધારે છે. અને જો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો જરૂર કોઈને કોઈ કનેક્શન જરૂર છે. એટલા માટે આને હળવાશમાં લેવાની ભૂલ ન કરતા. જો આજે તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો સમજી લેજો કે ભગવાનનો જ આ સંકેત છે કે હવે તમારા દુઃખ ભરેલા દિવસો વીતવાના છે. મિત્રો, હવે દુશ્મનોથી છુટકારો મેળવવાનો સમય આવી ચૂક્યો છે, તો કૃપા કરીને આ વિડીયોને લાઇક કરી દો. પોતાના માટે, પોતાના પરિવાર માટે આ વિડીયોને લાઇક કરી દો અને નીચે કોમેન્ટ બોક્સમાં સૌથી પહેલા જય બજરંગબલી જરૂર લખજો. જો મિત્રો, હનુમાનજી તમારી હંમેશા રક્ષા કરશે. અત્યારે જ જાઓ અને લખી દો જય બજરંગબલી. અને જો તમારા જીવનમાં કોઈ સમસ્યા છે, ભલે શત્રુની હોય, તંત્ર મંત્રની હોય, તમને ડર લાગે છે કોઈ દુશ્મનથી, કોઈ શત્રુથી, કોઈ તંત્ર મંત્રથી, તો ગભરાશો નહીં. મને કોમેન્ટમાં જણાવો. હું તમને તમારી સમસ્યા અનુસાર ઉપાય પણ જણાવી દઈશ. મિત્રો, ચાલો હવે તે મુખ્ય વાત તરફ વધીએ. તે બે વસ્તુઓ વિશે જાણીએ. મિત્રો, આખરે તે બે વસ્તુઓ કઈ છે? ચાલો બિલકુલ સારી રીતે જાણી લઈએ. મિત્રો, ક્યાં છુપાવવાની છે તે પણ હું તમને જણાવી દઉં છું. કઈ જગ્યાએ છુપાવવાની છે, કેવી રીતે છુપાવવાની છે, શું કરવાનું છે, શું નહીં, બધી જાણકારી આપીશ. તો મિત્રો, વિડીયોમાં બિલકુલ અંત સુધી બન્યા રહેજો, કારણ કે અંતમાં તમારા માટે એક ખૂબ મોટી ખુશખબરી લાવ્યો છું. મિત્રો, યકીન રાખજો તો વિડીયોને અંત સુધી જોજો અને છોડવાની ભૂલ તો બિલકુલ ન કરતા. જો મિત્રો, આપણા ધર્મમાં, આપણા શાસ્ત્રોમાં કેટલીક એવી નાની નાની વસ્તુઓ છે જે આપણા ગ્રહોને બેલેન્સ કરે છે, આપણા કુળ દેવી દેવતાઓને પ્રસન્ન કરે છે. માતા લક્ષ્મીનો પણ જેમનાથી સંબંધ હોય છે, શનિદેવનો પણ સંબંધ હોય છે. અને જો તે વસ્તુઓ આપણે પોતાના પર્સમાં રાખીએ કે પોતાના ઘરમાં એક નિશ્ચિત સ્થાન પર રાખીએ તો આપણા જે નવગ્રહ છે તે સંતુલિત થઈને શનિદેવને મજબૂત બનાવે છે. માતા લક્ષ્મીની કૃપા શરૂ થાય છે. તો મિત્રો, આજે તે જ વસ્તુઓ વિશે હું તમને જણાવવા જઈ રહ્યો છું. જુઓ મિત્રો, સૌથી પહેલી વસ્તુ છે જાયફળ. જી હા મિત્રો, જાયફળ જ્યોતિષ શાસ્ત્રમાં જાયફળને અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે મિત્રો, અને તેનું સ્થાન પણ ખૂબ ઉપર છે. આપણા શાસ્ત્રો અનુસાર જાયફળ દ્વારા જો કોઈ ખાસ ઉપાય કરી લેવામાં આવે તો મિત્રો, આનાથી તમારા ઘરમાં જેટલી પણ નકારાત્મકતા છે, જેટલા પણ તંત્ર મંત્ર કોઈ દુશ્મને કરાવ્યા છે, જો તમારા ઘરમાં ભલે પ્રેત આત્માઓનો અડ્ડો છે, ભૂત પ્રેત પિશાચથી તમે ડરો છો, તમને લાગે છે કે મારા ઘરમાં કોઈ શક્તિનો, કોઈ ખરાબ શક્તિનો વાસ છે, તો મિત્રો, તેમાં પણ આ ખૂબ મદદગાર હોય છે. જો કોઈ ખાસ ઉપાય કરી લો તમે કે પછી તમારા ઘરમાં કોઈ નકારાત્મકતા છે, જો તમારી કિસ્મત ખૂબ ખરાબ ચાલી રહી છે, હંમેશા બેડ લક તમને સતાવતું રહે છે, તો મિત્રો, આ જાયફળના માધ્યમથી તમે પોતાના જીવનની તમામ પરેશાનીઓને હંમેશા માટે દૂર કરી શકો છો. હવે તમે વિચારી રહ્યા હશો કે કેવી રીતે કરી શકું છું, શું કરવાનું છે? બિલકુલ ધ્યાનથી સાંભળજો મિત્રો. અડચણ જો દૂર કરવી છે, માની લો તમને મિત્રો દરેક વસ્તુમાં અડચણ આવી રહી છે. કોઈ કામ કરવા જઈ રહ્યા છો તો રૂકાવટ આવી રહી છે, લગ્ન થવામાં અડચણ આવી રહી છે, કોઈ નવું કામ શરૂ કરી રહ્યા છો તો તેમાં અડચણ આવી રહી છે. દરેક વસ્તુમાં રૂકાવટ પર રૂકાવટ આવતી જાય છે. મિત્રો, તો માત્ર એક ઉપાય કરી લેજો. શું છે? ધ્યાનથી સાંભળો. તમારે પાન લેવાનું છે. જી હા, પાનમાં 2 લવિંગ સાથે જાયફળ રાખી દેવું છે. એક પાનનું પાનું લઈ લો, તેમાં 2 લવિંગ રાખી દો, તેની સાથે એક જાયફળ રાખી દો, અને મિત્રો, આ પૂરા પાનના પાનાને તમે હનુમાનજીને ચઢાવી દો. તમે હનુમાનજીને ચઢાવી દો. પોતાના ઘરના મંદિરમાં જ ત્યાં ચઢાવ્યા પછી ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી લો. હનુમાન ચાલીસાનો પાઠ કર્યા પછી તે પાનના પાનાની ઘડી કરી લો અને એક લાલ કપડામાં તેને બાંધી દો. સારી રીતે બાંધી લો અને મિત્રો, તેનું એક તાવીજ બનાવી લો અથવા તો એક નાની પોટલી બનાવી લો.
તમે ઈચ્છો તો તેને હંમેશા પોતાના ખિસ્સામાં રાખો કે એક તાબીજ તરીકે ગળામાં પહેરી લો કે મિત્રો પોતાના પર્સમાં રાખી લો કે પછી પોતાના હાથના ઉપરના ભાગે બાંધી લો. લાલ કપડામાં તાબીજની જેમ યકીન માનો મિત્રો તમારું દરેક કામ બનવા લાગશે. જે કામ મિત્રો તમે કરવાનું શરૂ કરશો તે કામ થઈ જશે. હનુમાનજી હંમેશા સાથે રહેશે, દરેક કામ બનશે ચપટીઓમાં. તો આ ઉપાય જરૂર કરો. જેટલી પણ અડચણો છે, જેટલો પણ ખરાબ સમય છે, જેટલું પણ બેડ લક છે, જેટલી પણ મિત્રો તમારી ફૂટેલી કિસ્મત છે, બધું ચમકી જશે. ક્યાંક ઇન્ટરવ્યૂ માટે જઈ રહ્યા છો તો તમારું સિલેક્શન થઈ જશે. અભ્યાસ વગેરે કરી રહ્યા છો તો મિત્રો તેમાં પણ તમને તરક્કી મળશે. પરીક્ષા માટે જઈ રહ્યા છો તો ત્યાં પણ તમને તરક્કી મળશે. કોઈ સંબંધ માટે જઈ રહ્યા છો, સંબંધ નથી થઈ રહ્યો તો તે સંબંધ પણ નક્કી થઈ જશે. સાથે જ મિત્રો વેપાર નવો શરૂ કરી રહ્યા છો તો તેમાં પણ તરક્કી મળશે. તો આ ઉપાય અડચણ દૂર કરવાનો ઉપાય છે. આગલા ઉપાય તરફ વધીશ, પરંતુ આ વસ્તુ હતી અડચણ દૂર કરવા માટે. મિત્રો હવે આગળ છે મિત્રો, જો કોઈ દુશ્મન તમને ખૂબ પરેશાન કરી રહ્યો છે, તમને લાગે છે કે કોઈ દુશ્મન મને નીચે પાડવા માટે મારા ઉપર તંત્ર મંત્ર કરી રહ્યો છે. તમે તાંત્રિક ક્રિયાથી ખૂબ પરેશાન થઈ ચૂક્યા છો. ઘરમાં આએ દિવસે મોટા વિનાશ થઈ રહ્યા છે. આએ દિવસે લડાઈ ઝઘડા થઈ રહ્યા છે. કોઈ નશાના રવાડે છે. તમારા ઘરમાં તેનું મગજ ખરાબ થઈ ગયું છે. મગજનું સંતુલન હલવા લાગ્યું છે. ઘરના લોકોનો આએ દિવસે ઘરમાં પણ ઝઘડો, ઘરની બહાર પણ ઝઘડા થઈ રહ્યા છે. ઘરમાં કરજ વધી રહ્યું છે. શાંતિનું નામોનિશાન નથી. જ્યાં 2 કે 3 લોકો ઘરના બેસે છે ત્યાં ઝઘડા થવાનું શરૂ થઈ જાય છે. કુલ મળીને ઘરમાં અશાંતિ થઈ રહી છે. એવું લાગે છે ઘરમાં કોઈ નકારાત્મક પ્રેત આત્માએ જન્મ લઈ લીધો છે જે પૂરા ઘરને તહેસ-નહેસ કરી રહી છે. તો મિત્રો ચિંતા ન કરો. એક એવો ઉપાય જણાવીશ જેનાથી દુશ્મને ભલે કેટલું પણ ખતરનાક તંત્ર મંત્ર કર્યું હોય, તાંત્રિક ક્રિયા કરી હોય, તો મિત્રો તે બધી વસ્તુઓ નિષ્ફળ થઈ જશે. બધી વસ્તુઓ પર પાણી ફરી વળશે. દુશ્મનના મોઢા પર તમાચો પડશે. મિત્રો જો આગળથી કોઈ દુશ્મન તમારા ઉપર તંત્ર મંત્ર કરાવશે તો તે વસ્તુ તેના ઉપર જ ખરાબ અસર નાખશે. મિત્રો માની લો કોઈ દુશ્મન તમને પરેશાન કરવા માટે તમારા ઉપર તંત્ર મંત્ર કરશે તો પછી તેની અસર રિવર્સ થઈ જશે અને તેના ઉપર જ આવશે. તમને કંઈ જ નહીં થાય. તમારો મિત્રો કોઈ વાળ પણ વાંકો નહીં કરી શકે. તો ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળો. એક જાયફળ લઈ લેજો મિત્રો. જી હા, એક જાયફળ લઈ લેજો. તે જાયફળને લઈને હનુમાનજીના મંદિરે ચાલ્યા જાઓ. હનુમાનજીના મંદિરે જઈને તે જાયફળને હનુમાનજીના ચરણોનું સિંદૂર તેના પર લગાવી દો. જાયફળ પર હનુમાનજીના ચરણોનું સિંદૂર લગાવી દો અને 5 મિનિટ સુધી ત્યાં જ મૂકેલું રહેવા દો. તમે ઈચ્છો તો બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરી લો. તમે ઈચ્છો તો હનુમાનજીનું ધ્યાન કરી લો. તમે ઈચ્છો તો રામનો જાપ કરી લો. થોડીવાર બેસી જાઓ. પછી તે જાયફળ પોતાની સાથે ઘરે લઈ આવો મિત્રો, અને તે જાયફળને પોતાના ઘરના મિત્રો જે મેઇન હોલ હોય છે, જી હા, જ્યાં મેઇન હોલ મુખ્ય હોલ હોય છે, જે મુખ્ય હોલ છે તમારા ઘરનો, ત્યાં એક નાનું કુંડું રાખી દો અને તે કુંડામાં દાટી દો. અથવા તમે ઈચ્છો તો તે ઘરમાં જો ટાઇલ્સ છે, તમારા મુખ્ય હોલમાં ટાઇલ્સ છે, તો તે ટાઇલ્સ હટાવીને ત્યાં જમીન ખોદીને ત્યાં દાટી દો અથવા એક કુંડું રાખી દો અને તેમાં દાટી દો. કેવી પણ રીતે કરીને માટીમાં દાટી દેવાનું છે મિત્રો, જ્યાં સુધી તે જાયફળ તમારા ઘરમાં દટાયેલું રહેશે. ભલે કુંડું હોય કે ભલે જમીનની અંદર હોય, બસ ઘરનો મુખ્ય હોલ હોવો જોઈએ. કોઈ પણ ખૂણામાં તમે કરી શકો છો. કોઈ તકલીફ નથી, પરેશાની નથી. બસ જમીનમાં દટાયેલું હોય કે પછી કુંડામાં દટાયેલું હોય, બસ આટલું કરી લો. યકીન માની લેજો, માત્ર 24 કલાકની અંદર ઘરમાં જેટલી પણ નકારાત્મક શક્તિઓ છે, તાંત્રિક ક્રિયા દ્વારા, તંત્ર મંત્રો દ્વારા બધી બહાર થશે. બધી મિત્રો ભાગી જશે. તમારા ઘરના લોકો ઉપર પણ કોઈએ જો તંત્ર મંત્ર કરાવ્યું હશે તો તે નિષ્ફળ થઈ જશે. એક પછી એક અસર કરવાનું શરૂ થશે. આ પછી કોઈ દુશ્મન તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે મિત્રો. તો આ વસ્તુ મિત્રો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા લોકો મિત્રો ખૂબ પરેશાન રહે છે. તંત્ર મંત્ર ઘણા લોકોનો જીવ સુધી લઈ લે છે.
મિત્રો ઘર પરિવાર તૂટીને વિખેરાઈ જાય છે અને મિત્રો કેટલાક તાંત્રિક હોય છે, કેટલાક પંડિત પાસે લઈ જાય છે અને તેમને તે વધુ ગૂંચવી નાખે છે મિત્રો અને તેમની પાસેથી પૈસા લઈ લે છે અને ખોટા ઉપાય જણાવી દે છે. તેમને જાણકારી પણ નથી હોતી, જેનાથી ઘરમાં જે નકારાત્મકતા છે તે વધુ જન્મ લે છે અને વધુ તેનો ખરાબ પ્રભાવ પડવા લાગે છે. તો મિત્રો ના કોઈ તાંત્રિક પાસે જાઓ, ના કોઈ પંડિત પાસે જાઓ. મેં જે ઉપાય જણાવ્યો છે તેમાં તમારો એક પણ રૂપિયો નહીં લાગે. જે જાયફળ છે તે કોઈપણ દુકાન પર 1 કે 2 રૂપિયાનું તમને મળી જશે. તે લઈને તમારે બસ માત્ર હનુમાન મંદિરે જવાનું છે અને પોતાના ઘરમાં ઉપાય કરી દેવાનો છે, દાટી દેવાનું છે. તે પછી બધા કામ તમારા બની જશે. કોઈ દુશ્મનથી ડરવાની વાત નથી. હવે મિત્રો એક ઉપાય જણાવી રહ્યો છું, કારણ કે ઉપાય મિત્રો ખૂબ જરૂરી છે. જુઓ, ગરીબી કંગાળી તો બધાને સતાવે છે. પૈસાની જરૂર બધાને હોય છે. પૈસા કમાવો છો, ટકતા નથી અથવા તો પૈસા કમાઈ જ નથી શકતા. કર્જમાં ડૂબતા ચાલ્યા જઈ રહ્યા છો. ઘરમાં ખુશી નથી. લગ્ન થવાનું નામ નથી લઈ રહ્યા. ઘરના જવાન છોકરા ઘરડા થઈ ચૂક્યા છે. દીકરીઓ પણ ખૂબ મોટી થઈ ગઈ છે. છતાં પણ સંબંધ નથી આવી રહ્યો. સારા ઘરનો સંબંધ નથી આવી રહ્યો તો ચિંતા ન કરો. આ ઉપાય કરશો તો વેપારમાં તરક્કી દેશે, નોકરીમાં તરક્કી સાથે સાથે એક નહીં અનેક જગ્યાએથી ધન કમાવાના રસ્તા બનશે. બધા કામ તમારા બનશે. લગ્ન હોય, સંતાન હોય, બધી વસ્તુ મિત્રો પૂરી થશે. ઉપાય શું છે? બિલકુલ ધ્યાનથી સાંભળજો. આ સૌથી મોટો ઉપાય છે. મિત્રો, દુશ્મન મુક્તિનો પણ જણાવી દીધો, તંત્ર મંત્ર મુક્તિનો પણ જણાવી દીધો, અડચણ મુક્તિનો પણ જણાવી દીધો. પરંતુ આ ઉપાય સર્વ કામના પૂર્તિનો ઉપાય છે. મિત્રો, એટલે કે જો કોઈ કામના છે, કોઈ વસ્તુ જોઈએ, એશો આરામની જિંદગી જોઈએ, પોતાના મનગમતા જીવનસાથી સાથે લગ્ન કરવા ઈચ્છો છો, પ્રેમ લગ્ન કરવા ઈચ્છો છો, ભલે જે હોય. મિત્રો, આ ઉપાય કરવાથી તમારી દરેક ફરમાઈશ પૂરી થશે. તમારી દરેક મનોકામના પૂરી થશે. કારણ કે મિત્રો, આની પાછળનું લોજિક જણાવું છું. જાયફળ આપણા ધર્મશાસ્ત્રોમાં સૌથી મહત્વપૂર્ણ છે. પૂજામાં પણ તેનો ઉપયોગ થાય છે. તમે તો જાણો જ છો. પરંતુ મિત્રો, તમને હું જણાવી દઉં, આ જે જાયફળ હોય છે સૌથી વધારે શનિદેવને પ્રિય હોય છે. શનિદેવને જો પ્રસન્ન કરવા છે તો જાયફળનો માત્ર ઉપાય કરી લો કે પછી જાયફળ પોતાની પાસે રાખી લો. શનિ તેનો એમનેમ જ મજબૂત રહેશે. મિત્રો, કંઈ કરવાની જરૂર નથી. શનિ હંમેશા મજબૂત રહેશે. તો બિલકુલ ધ્યાનથી સાંભળી લો. બિલકુલ ધ્યાનથી આ ઉપાય વિશે જાણી લો. પૂરી વિધિ જાણી લો. યકીન માની લેજો, માત્ર થોડાક કલાકોની અંદર અસર દેખાવવી શરૂ થઈ જશે. ભલે બંગલો જોઈએ, ગાડી જોઈએ, સ્ત્રી જોઈએ, મનગમતા લગ્ન કરવા હોય, કોઈને પ્રેમમાં પાગલ કરવા છે, પોતાની બધી વસ્તુઓ થશે. મિત્રો, શારીરિક સુખ જોઈએ, બધી વસ્તુ થશે. મિત્રો, ભલે બીમારી હોય, બધી અડચણો પણ દૂર થશે. તમારા ઘરમાં તુલસી માતાનો છોડ હશે. મિત્રો, જી હા, તમારા ઘરમાં તુલસી માતાનો છોડ તો હશે જ. સાથે શું કરવાનું છે તમારે? મિત્રો, 2 જાયફળ લઈને આવવાના છે. સારા લઈને આવજો. 2 જાયફળ લઈને આવી જાઓ. તે બંને જાયફળ પર લાલ ચંદન લગાવી દો. લાલ ચંદન લગાવી દો અને એક જાયફળને તુલસી માતાના છોડમાં દાટી દો. હંમેશા માટે દાટીને રાખો. તુલસી માતાના છોડમાં દાટી દો અને નિરંતર પાણી આપતા રહો. તુલસી માતામાં અગરબત્તી કરતા રહો. માતા રાનીની સેવા કરતા રહો. તુલસી માતા સારા મોટા થઈ જવા જોઈએ, સરસ થઈ જવા જોઈએ. તે પછી જે બીજું જાયફળ છે જેના પર તમે ચંદન લગાવેલું છે, તેનું શું કરવાનું છે? ધ્યાનથી સાંભળો. તે જાયફળને તરત જાઓ અને શિવજીના મંદિરે જઈને શિવલિંગ પર ચઢાવી દો. મિત્રો, જી હા, શિવજીના મંદિરે જવું, શિવલિંગ પર ચઢાવી દેવું, ત્યાં બેસીને સારી રીતે પૂજા અર્ચના કરવી, શિવલિંગનો અભિષેક કરવો અને પાછા ફરતી વખતે તે જાયફળ પોતાની સાથે પાછું ઘરે લઈ આવી જવું.
હવે તે જાયફળને મિત્રો કાં તો પોતાના ઘરની તિજોરીમાં રાખો કે પોતાના પર્સમાં રાખો, જ્યાં પણ ધન રાખતા હોવ મિત્રો, જ્યાં જ્યાં પણ લક્ષ્મીનું સ્થાન છે, જ્યાં ધન રાખો છો તમે, જ્યાં પોતાના ઘરની સ્ત્રીઓના દાગીના રાખો છો, જી હા, જ્યાં તમે પોતાના ઘરની સ્ત્રીઓના દાગીના રાખો છો ત્યાં જ રાખવું. મિત્રો યકીન રાખી લેજો, એટલો શાનદાર બદલાવ તમારા જીવનમાં આવશે કે તમે વિચારી પણ નહીં શકો. અર્શથી મિત્રો, જી હા, અર્શથી જે લોકો પણ તમને જોશે મિત્રો, તેમને પણ ઉપર પોતાની નજર કરવી પડશે, કારણ કે તમે તેમનાથી પણ ઉપર જશો. ખૂબ જ શાનદાર બદલાવ. ભલે આર્થિક સ્થિતિમાં હોય, કરોડપતિ બનવું હોય કે ભલે જે પણ કરવું હોય બધું જ તમને મળી જશે. મિત્રો બસ આ ઉપાય કરી લેજો. જો કોઈ જાણકારી જોઈએ તો મને પૂછી શકો છો કોમેન્ટ બોક્સમાં. સ્વાગત છે તમારું આપણી ગુજ્જુ વાસ્તુ ઉપાય ચેનલમાં. તો નવું વર્ષ શરૂ થાય તે પહેલા પોતાના ઘરમાં લઈ આવો આ એક ગુપ્ત અને દિવ્ય ચમત્કારી જડ. એટલું ધન આવશે કે સંભાળ્યું નહીં સંભળાય. દુશ્મન તમારો વાળ પણ વાંકો નહીં કરી શકે. દુશ્મન તમારા પગ ધોઈને પાણી પીશે. કારણ કે મિત્રો આ નાનકડી જડ એટલી દિવ્ય અને એટલી ચમત્કારી છે કે જેવી તમે તેને ઘરમાં લઈને આવશો, તમારા ઘરનો નકશો બદલાઈ જશે. ભગવાન શિવની એવી અસીમ કૃપા તમને પ્રાપ્ત થશે કે તમે તમારી જિંદગીમાં પરિવર્તન થતા પોતાની આંખોથી જોશો. મિત્રો જુઓ, નવા વર્ષનો મહિનો મોટો પવિત્ર હોય છે. લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જાતજાતના જતન કરે છે, પૂજા પાઠ કરે છે, વ્રત રાખે છે. લોકો ભગવાન શિવની કૃપા મેળવવા માટે અનેક પ્રકારના ઉપાય પણ કરે છે. કેટલાક લોકો ટોનાટોટકા તંત્ર વિદ્યાનો પણ સહારો લે છે જીવનને શ્રેષ્ઠ બનાવવા માટે. પરંતુ મિત્રો આજે આ વિડીયોમાં હું જે જડનો ઉલ્લેખ કરવાનો છું તે જડ આજ સુધી શાસ્ત્રોમાં પણ ખૂબ ગુપ્ત રીતે બતાવવામાં આવી છે અને હું દાવા સાથે કહું છું કે આ જડ વિશે આજ સુધી તમને કોઈએ નહીં જણાવ્યું હોય. હકીકતમાં આ વિડીયોની શરૂઆત કરતા પહેલા તમે સૌ આ વિડીયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં જય ભોલેનાથ અવશ્ય લખી દેજો. બાબા ભોલેનાથ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરશે. મિત્રો જુઓ, આ વર્ષે નવા વર્ષની શરૂઆત 1 જાન્યુઆરી દિવસ ગુરુવારથી થશે. આ વખતનું જે નવું વર્ષ હશે તે વર્ષ સાધારણ નહીં હોય. કારણ કે મિત્રો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે પૂરા 72 વર્ષો પછી આ વખતે નવા વર્ષમાં કેટલાક એવા મહાસંયોગ બનશે જે ઇન્સાનના ભાગ્યને બદલી નાખશે. પરંતુ મિત્રો તે ભાગ્યને બદલવા માટે તમારે નવા વર્ષ સાથે સંબંધિત બધી વસ્તુઓનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે અને કયા યોગ બની રહ્યા છે અને તે યોગ દરમિયાન તમારે કયા ઉપાય કરવાના છે આ પણ જાણવું ખૂબ જરૂરી હશે. પરંતુ મિત્રો જુઓ, ઉપાય દરેક જણ જણાવી દે છે, જિંદગીમાં શું કરવું છે દરેક જણ જણાવી દે છે, પરંતુ સૌથી વધારે મહત્વપૂર્ણ વસ્તુ શું રાખે છે? સાવધાની. કારણ કે આપણે ભલે ગમે તેટલા પૂજાપાઠ કરી લઈએ, ગમે તેટલા ઉપાય કરી લઈએ, ગમે તેટલા તંત્ર મંત્ર ટોનાટોટકા કરી લઈએ, પરંતુ જો આપણે સાવધાની નહીં રાખીએ તો તેનો પ્રતિકૂળ પ્રભાવ આપણા પર નહીં પડે અને ભાગ્ય બનવાની જગ્યાએ ભાગ્ય બગડી જશે. મિત્રો જુઓ, ગુરુદેવે પોતાની કથામાં ઘણીવાર બધા લોકોને સચેત પણ કર્યા છે. તો આજે તેમના જ પથ પર ચાલતા જે જડની વાત હું આ વિડીયોમાં કરીશ તે જડનું નામ કદાચ તમે પહેલીવાર સાંભળશો, પરંતુ મિત્રો અંત સુધી જરૂર જોજો, કારણ કે તે જડ સંબંધિત હું બધા વિધિવિધાન પણ તમને જણાવીશ. મિત્રો તમે બધાએ આ જડનું નામ તો જરૂર સાંભળ્યું હશે. મહાકાલ જટા, જે એક ખૂબ જ ગુપ્ત અને રહસ્યમય જડ છે. નામથી જ સ્પષ્ટ થાય છે. મહાકાલ જટા અર્થાત મહાકાલ સાથે સંબંધ રાખનારી કહેવાય છે કે મહાકાલ જટા જે છે ખૂબ ગુપ્ત જડ છે અને આ સરળતાથી નથી મળતી અને આ જડ ભગવાન શિવને અત્યંત પ્રિય છે. આ જડ અત્યંત દુર્લભ, ગુપ્ત અને માત્ર કેટલાક સાધકોને જ જ્ઞાત છે. આ જડ સરળતાથી મળતી પણ નથી. પરંતુ આ વિડીયોમાં હું તમને એ પણ જણાવીશ કે આ જડની માન્યતા શું છે, કેવી રીતે આ જડથી ભગવાન શિવને પ્રસન્ન કરવામાં આવે છે અને કેવી રીતે આ જડ તમને મળશે. મિત્રો મહાકાલ જટા આનું નામ લોકોમાં પ્રસિદ્ધ નથી, પરંતુ તાંત્રિક અને અઘોરી પરંપરાઓમાં તેને મહાકાલ જટા કે ત્રિનેત્ર જડના નામથી ઓળખવામાં આવે છે. અને આ જટા જે હોય છે આ ઇન્સાનના ભાગ્યને ખોલવા માટે અને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કાફી છે.
આ જળ માત્ર શિવલિંગની આસપાસ અત્યંત પ્રાચીન વનોમાં જ મળે છે. વિશેષ કરીને જો તમે ઓમકારેશ્વર જઈ રહ્યા છો, અમરકંટક જઈ રહ્યા છો, કેદાર ઘાટી જઈ રહ્યા છો કે ગુહા હિમાલય ક્ષેત્રમાં જઈ રહ્યા છો, તો આ જળ તમને સરળતાથી મળી જશે. પરંતુ કહેવાય છે કે ભગવાન શિવનો ચમત્કાર નાનો મોટો નથી હોતો. ઘણા બધા જાતકોને આ જળ પોતાના ઘરની આસપાસ જ મળી જાય છે. લોકોને માત્ર આ વસ્તુનું જ્ઞાન નથી હોતું કે આ જળ જોવામાં કેવી હોય છે. એટલા માટે હું તમને એક વસ્તુ પણ જણાવી દઉં છું કે આ જળ તમારા ઘરની આસપાસ પણ તમને સરળતાથી મળી જશે, જ્યાં ખૂબ વધારે માત્રામાં પાણી રહેતું હોય. આ કોઈ સામાન્ય ઔષધીય જળ નથી, પરંતુ એવી વનસ્પતિ છે જેની જડો ત્રિશૂળની આકૃતિ બનાવે છે, જેની જડો શ્રીધર ત્રિશૂળના આકાર સાથે સંબંધ રાખે છે. અને જ્યારે આને જળમાં રાખવામાં આવે છે તો મિત્રો આ વાદળી કલરનો રંગ છોડે છે. વાદળીપણું છોડે છે, હળવું એવું, જેનાથી આને નીલકંઠ જળ પણ કહેવામાં આવે છે. હવે જુઓ મિત્રો, ભગવાનની મહિમા કેટલી અપાર છે. ભગવાને ભક્તો માટે ઘણા બધા માર્ગ જણાવ્યા છે. જીવનમાં સફળતા મેળવવા માટે, તેમને ખુદને પ્રસન્ન કરવા માટે. પરંતુ ઘણીવાર આપણે આ માર્ગોથી અજાણ રહીએ છીએ. શું તમે વિચાર્યું હતું કે એક એવી જળ જે ભગવાન શિવ સાથે આટલો ઘનિષ્ઠ સંબંધ રાખે છે, પરંતુ આપણને નથી ખબર આ જળને નીલકંઠ જળ પણ કહેવામાં આવે છે. આ જળને મહાકાલ જળ પણ કહેવામાં આવે છે અને આ ત્રિશૂળ જળના નામથી પણ ઓળખાય છે. હવે આ શિવનો ઊંડો સંબંધ કેવી રીતે છે, આ હું તમને જણાવું છું કે આ જળ ત્રિશૂળની આકૃતિમાં વધે છે, જે શિવનું પ્રધાન અસ્ત્ર છે. તમે જોયું હશે કે ભગવાન શિવ પોતાની સાથે ત્રિશૂળ રાખે છે, જે ભગવાન શિવનું અસ્ત્ર રહે છે, જે દુશ્મનનો સર્વનાશ કરે છે, પાપોને હરે છે અને આમાં જળ નાખવા પર આ નીલ વર્ણની ઊર્જા છોડે છે, જે શિવના નીલકંઠ સ્વરૂપને દર્શાવે છે. તમે જોયું હશે કે ભગવાન શિવનો જે કંઠ રહે છે તે વાદળી રહે છે. એટલા માટે કારણ કે ભગવાન શિવે અમૃત નહીં પરંતુ વિષ પીધું હતું, અને તે વિષથી જ ભગવાન શિવનો કંઠ વાદળી થઈ ગયો હતો. અને આ જળને શિવલિંગ પર અર્પિત કરવાથી આપણાથી જાણે જે પાપ થાય છે, જે આપણે ભૂલથી કરી દઈએ છીએ, તો તે પાપોનો ક્ષય થઈ જાય છે. એટલે કે તે પાપ સમાપ્ત થઈ જાય છે. તે પાપોથી જન્મોનો છુટકારો મળી જાય છે. અને કહેવાય છે મિત્રો કે તમે આ જળને ખૂબ સાચવીને રાખો. જો તમને મળી જાય છે તો કારણ કે આ જળને ધારણ કરવાની પણ ખૂબ માન્યતા છે. આ જળને મોટાભાગે એ જ લોકો ધારણ કરે છે જે પોતાનું ધ્યાન એકાગ્ર કરવા ઈચ્છે છે, જે પોતાનું ધ્યાન ભગવાન શિવમાં લગાવવા ઈચ્છે છે, જે ભગવાન શિવને પ્રસન્ન કરવા ઈચ્છે છે. આને ધારણ કરવાથી ધ્યાનમાં તીવ્ર એકાગ્રતા અને દિવ્ય દ્રષ્ટિનો અનુભવ થાય છે. અને આ જીવ આ જળ ભગવાન શિવને કેવી રીતે પ્રસન્ન કરે છે, વિધિ તમારા માટે જાણવી સૌથી વધારે જરૂરી છે, કારણ કે આ વિધિ અંતર્ગત જ અમે કેટલીક સાવધાની પણ જણાવવાના છીએ કે જો તે સાવધાની તમે ન રાખી તો આ તમારા ભાગ્ય ખોલવાની જગ્યાએ તમારા દુર્ભાગ્યના દ્વાર ખોલી દેશે. આ જળ તમને બરબાદ કરી દેશે, કંગાળી લાવી દેશે તમારા જીવનમાં. મિત્રો જુઓ, આ જળને અર્પણ કરવાની પણ કેટલીક વિધિઓ આપણા શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. કહેવાય છે કે આ જળને સોમવારની રાત્રે ચંદ્રમાની સામે ગંગાજળમાં પલાળો અને પલાળીને રાખ્યા પછી આગલી સવારે જ્યારે મંગળવારનો દિવસ આવશે તો મંગળવારની સવારે ઓમ ત્ર્યંબકાય નમઃ મંત્રથી 108 વાર આ જળને નિમંત્રિત કરો. પછી આ જળને શિવલિંગ પર રાખી દો. આ જળને શિવલિંગ પર રાખ્યા પછી તમારે ત્યાં જ ભગવાન શિવની સામે બેસીને ઓમ નમઃ શિવાય કે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાનો છે. 7 વાર, 21 વાર, 51 વાર કે 108 વાર કે 121 વાર જેટલી તમારી શ્રદ્ધા હોય તમારી શ્રદ્ધા અનુસાર મંત્રનો જાપ કરો. અને જો આ ક્રિયા નવા વર્ષના કોઈ સોમવારે કરવામાં આવે તો કહેવાય છે કે ભગવાન શિવ સપનામાં દર્શન પણ આપી શકે છે, કારણ કે આ જળ ભગવાન શિવની સૌથી વધારે નજીક છે. આ જળ વિશે શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે, પરંતુ ઘણા બધા લોકો નથી જણાવતા. અને આ જળ જે છે, આ જળ સાધારણ નથી, સીધો ભગવાન શિવ સાથે સંબંધ રાખે છે, સરળતાથી મળતી પણ નથી. અને ઘણીવાર તમને જણાવી દઈએ કે જુઓ, ભગવાન શિવ જે છે તે સાધારણ દેવતા નથી.
તેમના ક્રોધથી આ સૃષ્ટિનો વિનાશ પણ થઈ શકે છે અને જો ભગવાન શિવ કોઈ જાતકથી પ્રસન્ન થઈ જાય તો ભગવાન શિવની મહિમા એટલી અપરંપાર છે કે તેમની લીલાને કોઈ નથી સમજી શકતું. કહેવાય છે કે ગુપ્ત સાધકોની માન્યતા છે કે આ જડ માત્ર એ જ લોકોને મળે છે, એ જ જાતકોને મળે છે જે મનથી શિવના અંશ હોય છે. એટલે કે આજે તો લોકો દરેક જણ જુએ છે કે ભગવાન શિવની પૂજા કરી રહ્યા છે, ભગવાન શિવને માનવા લાગ્યા છે, ભગવાન શિવનો જાપ કરવા લાગ્યા છે, બધા કરે છે. પરંતુ જે સાચા મનથી સાચી શ્રદ્ધાથી પોતાની જાતને ભગવાન શિવનો અંશ સમજે છે કે ભગવાન શિવને પોતાનો અંશ માને છે, તો આ જડ માત્ર એ જ લોકોને મળે છે. કારણ કે ખૂબ સૌભાગ્યની વાત છે મિત્રો, આ જડ એટલી સરળતાથી નથી મળતી. આ જડ કોઈને મળી પણ જાય તો સમજી લો કે સાક્ષાત ભગવાન શિવના આશીર્વાદ તમને મળી ગયા છે અને સાક્ષાત ભગવાન શિવ તમારી સાથે છે. કારણ કે આ જડમાં ભગવાન શિવ સાક્ષાત બિરાજમાન રહે છે અને કેટલાક અઘોરી સાધક આને ભસ્મ અને જળ સાથે મિલાવીને પોતાના કપાળ પર લગાવે છે. અચ્છા, આ દુનિયામાં ભગવાન શિવના સૌથી મોટા અને સાચા ભક્ત કોણ હોય છે? અઘોરી સીધો સંબંધ ભગવાન શિવ સાથે રાખે છે. કારણ કે અઘોરી સ્મશાનમાં નિવાસ કરે છે અને આપણા પ્રભુ આપણા કાલો કે કાલ મહાકાલ તે પણ મિત્રો સ્મશાનમાં જ નિવાસ કરે છે. અને કેટલાક લોકો આ જળને તાવીજની જેમ ધારણ પણ કરે છે. જે લોકો પાસે આ જળ છે તે તાવીજની જેમ ધારણ કરવાથી રાહુ કેતુ અને કાલસર્પ યોગથી દૂર રહે છે અને રાહુ કેતુ અને કાલસર્પના યોગ શાંત થાય છે. જુઓ મિત્રો, આ જે નાનકડી જડ હોય છે, આ જડ સાધારણ નથી હોતી. આ જડને ગુરુજીએ આજ સુધી કથામાં પણ નથી જણાવી. કારણ કે આ જડ છે જ એટલી ગુપ્ત. હવે તમે વિચારી રહ્યા હશો કે આ જડ એટલી ગુપ્ત કેમ છે? તો આ જડ કોઈ વનસ્પતિ વિજ્ઞાન પુસ્તકમાં નથી મળતી. આ જડ મળે છે એક ગુપ્ત શાસ્ત્રમાં અને તે શાસ્ત્રનું નામ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ. પરંતુ અત્યારે આ જળ સંબંધિત બધી જાણકારી તમે પ્રાપ્ત કરી લેશો. આની જાણકારી પરંપરાથી ગુરુથી શિષ્યને મૌખિક રૂપમાં આપવામાં આવે છે. એટલે કે એક ખૂબ મોટા ગુરુ હતા. તેમણે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા પૂજા અર્ચના કરીને. ત્યારે ભગવાન શિવે તે ગુરુને દર્શન આપીને આ જડ વિશે જણાવ્યું હતું કે અને ભગવાન શિવે આ વરદાન પણ આપ્યું હતું કે જે પણ ભક્ત આ જડને શોધીને મને અર્પિત કરશે તેની જિંદગી હું સંવારી લઈશ અને અધિક પ્રચાર કરવા પર અપવિત્ર માનવામાં આવે છે. એટલા માટે આને છુપાવીને રાખવામાં આવે છે. આ જડનો અધિક પ્રસાર પણ તમને ક્યાંય નહીં મળે. હું દાવા સાથે કહું છું કે આજથી પહેલા તમને કોઈએ પણ આ જડ વિશે નહીં જણાવ્યું હોય. મિત્રો, મહાકાલ જટા ત્રિનેત્ર જટા આ એક અત્યંત રહસ્યમય જડ છે જે ના તો બજારમાં ઉપલબ્ધ છે અને ના તો કોઈ કિતાબમાં. આ માત્ર શિવ ભક્તોના આંતરિક આહવાન પર પ્રગટ થાય છે જે શિવ ભક્ત સાચા મનથી પૂજા કરે છે, સાચા મનથી શિવજીને માને છે. આ જડ તે લોકોની સામે અચાનક જ પ્રગટ થઈ જાય છે. જો તમે સાચા ભાવથી ભગવાન શિવ સાથે જોડાવ છો તો પ્રકૃતિ સ્વયં તમને આ જડ સુધી લઈ જશે. આ ખૂબ મોટો ચમત્કાર છે મિત્રો. કારણ કે જે ઇન્સાન ભગવાન શિવ સાથે સીધો સંબંધ રાખે છે અને ભગવાન શિવને જ પોતાનું બધું માને છે, પોતાનું બધું તેમને અર્પણ કરે છે, તો ભગવાન શિવ સ્વયં તે જાતકને લઈને આ જડની પાસે જાય છે. અને કહેવાય છે મિત્રો કે આ જડનો એક તાંત્રિક પ્રયોગ પણ છે. ઘણા બધા જાતક ઈચ્છે તો તે તાંત્રિક પ્રયોગ એટલે કે તે તાંત્રિક ક્રિયાને કરી શકે છે. જુઓ, હું તમને જણાવી દઉં છું કે મહાકાલ જટા એક ગોપનીય તાંત્રિક પ્રયોગ જેને અત્યંત શ્રદ્ધા, સંયમ અને ગોપનીયતાથી જ કરવો જોઈએ. આ પ્રયોગ સાધકના જીવનમાં અદ્ભુત પરિવર્તન લાવવામાં સક્ષમ માનવામાં આવ્યો છે. વિશેષ કરીને જ્યારે તેનું મન વારંવાર તૂટી ગયું હોય, શત્રુ પ્રબળ હોય કે રાહુ કેતુ અને શનિ જેવા ગ્રહ કુંડળીમાં દુઃખદ ખેલ રમી રહ્યા હોય, તો આ પ્રયોગનો ઉદ્દેશ્ય શું છે? પહેલા તો ઉદ્દેશ્ય જાણીએ કે દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવું, અજ્ઞાત ભય, કાલ, સર્પ અને અઘોરી બાધાને સમાપ્ત કરવું, શિવથી સ્વપ્ન કે ધ્યાનમાં માર્ગદર્શન મેળવવું, આર્થિક, માનસિક અને પારિવારિક દુઃખોમાંથી મુક્તિ મળવી. પ્રયોગ માટે કેટલીક આવશ્યક સામગ્રી છે જે તમારે ભેગી કરી લેવાની છે. શું કરવાનું છે કે મહાકાલ જટા જડ લેવાની છે.
ત્રિશૂળ આકારની વાદળી ઝલક આપનારી શુદ્ધ તાંબાનું પાત્ર લેવું છે. ભલે તાંબાનો લોટો લઈ લો, તાંબાની વાટકી લઈ લો, તાંબાની થાળી લઈ લો, પરંતુ ભલે કંઈ પણ લો, તાંબા સાથે સંબંધ રાખતી હોય એવી વસ્તુ લો. પછી તેમાં ગંગાજળ નાખો. ગંગાજળ, કાળા તલ, 3 ચપટી અને શિવ પંચાક્ષરી મંત્ર એટલે કે ઓમ નમઃ શિવાય. આ પણ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એક બેલપત્ર જેના પર ચંદનથી ત્ર્યંબકમ લખેલું હોય અને તમારું મૌન, સંયમ અને રાત્રિનો એકાંત સમય. અને આ પ્રયોગની વિધિ એ છે કે આ પ્રયોગ અમાવસ્યા પૂર્ણિમાની મધ્યરાત્રિએ 12 વાગ્યે જ કરવાનો છે, કારણ કે આ ત્યારે જ અસર કરશે. અને જો તમે ઈચ્છો છો આનો પ્રભાવ જલ્દી થાય તો નવા વર્ષનો સોમવાર કે કાલા અષ્ટમીની રાત્રે કરી શકો છો. તમારે એકાંત સ્થાન પસંદ કરવાનું છે, જેમ કે છત, શિવ મંદિર કે ગુફા જેવી સંરચના જ્યાં અશુદ્ધતા ન હોય અને દીપકની હળવી રોશની હોય. તાંબાના પાત્રમાં ગંગાજળ ભરવાનું છે. તેમાં કાળા તલ અને મહાકાલ જટાની જળ નાખવાની છે. જળને બંને હથેળીઓથી પકડીને 3 વાર મંત્ર બોલો. ઓમ કાલેશ્વરાય મહાકાલ મૃત્યુંજય નમઃ. પછી બેલપત્રને ચંદનથી ત્રયંબકમ લખીને શિવલિંગ કે માટીના શિવ સ્વરૂપ પર અર્પણ કરો. હવે આંખો બંધ કરીને એક વિશેષ મંત્રનો 108 વાર જાપ કરો કે જપમાળાથી ધ્યાન કરો. ઓમ ત્રિનેત્રાય રુદ્રાય મહાષ્ટાધરાય નમઃ. આ મંત્રનો તમારે 108 વાર જાપ કરવાનો છે મિત્રો, અને અંતમાં પોતાના મનની ઈચ્છા કહો. બસ એક જ વાર મોંથી તમે આ ઉપાય કરશો તો તમારા જીવનના આગળના માર્ગ ખુલી જશે. પરંતુ કેટલીક સાવધાનીઓ છે. આ પ્રયોગને દેખાડો, શંકા કે પ્રયોગ માટે ન કરો, નહીંતર ઉલટો પ્રભાવ થઈ શકે છે. જો કોઈ સપનું કે સંકેત મળે તો તરત ગુરુદેવ કે અનુભવી સાધકને અર્થ પૂછો કે ભગવાને મને આવો સંકેત કે સ્વપ્ન બતાવ્યું છે તો તેનું શું કારણ છે. અને પ્રયોગ પછી જળને ગંગાજળથી ધોઈને એક સફેદ કપડામાં લપેટીને ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં રાખી દો. હવે મિત્રો જુઓ, પ્રભાવના લક્ષણ 3 થી 11 દિવસોમાં તમને દેખાઈ જશે. કેટલાક લોકોને રાત્રિમાં શિવ સ્વપ્ન આવે છે. કેટલાકના ઘરમાં અચાનક રુદ્રાક્ષ કે નાગફણી વસ્તુ જેમ પ્રગટ થાય છે અને જીવનમાં અચાનક રૂકાવટો હટવા લાગે છે અને શત્રુ કમજોર પડવા લાગે છે. આ મહાકાલ જટા પ્રયોગ અત્યંત શક્તિશાળી છે, જેને માત્ર શુદ્ધ ભાવના, ગુપ્તતા અને શિવ સમર્પણથી જ કરવો જોઈએ. જો તમારી પાસે આ જડ નથી તો શિવ પાસે મનથી માંગો. થોડા જ સમયમાં સંકેત, સ્થાન કે માર્ગદર્શન તમને આની તરફ લઈ જશે અને શિવ સ્વયં માર્ગદર્શક હોય છે. મિત્રો, આ જે છોડ તમે અત્યારે સ્ક્રીન પર જોઈ રહ્યા છો, આ કોઈ સામાન્ય છોડ નથી. ખૂબ ધ્યાનથી તમે આ છોડને જોઈ લો. તંત્રશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, જ્યોતિષશાસ્ત્ર, શિવ પુરાણ, ભગવદ્ ગીતા જેવા પવિત્ર ગ્રંથોમાં આ છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ છોડને એક મનુષ્યની પરેશાનીઓને ખતમ કરનારો છોડ માનવામાં આવ્યો છે. જેટલા પણ કરોડપતિ ધનવાન લોકો હોય છે તેમના ઘરે આ છોડ જરૂર લાગેલો હોય છે, કારણ કે શાસ્ત્રોમાં સાફ લખેલું છે, જે પણ વ્યક્તિ પોતાના ઘરે આ છોડને લગાવી લેશે તે વ્યક્તિની કિસ્મત ચમકી જશે, દુનિયા મુઠ્ઠીમાં આવી જશે. તડકો બતાવ્યા વગર, દીવો પ્રગટાવ્યા વગર તે વ્યક્તિને દેવી દેવતાઓના આશીર્વાદ મળી જશે. જે વ્યક્તિના ઘરે પણ આ છોડ હશે તે વ્યક્તિનું ભાગ્ય પ્રબળ થઈ જશે. તે વ્યક્તિના નવગ્રહ હંમેશા તેનો સાથ આપશે. મિત્રો, આ સફેદ આંકડાનો છોડ છે જેને આપણા સનાતન ધર્મમાં ખૂબ જ વધારે વિશેષ અને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. મિત્રો, જો તમે નથી જાણતા તો તમારી જાણકારી માટે જણાવી દઈએ. આ છોડ ભગવાન શ્રી ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આ છોડના જે ફૂલ હોય છે તે સમય આવવા પર બિલકુલ જ ભગવાન ગણેશજીની જેમ દેખાવા લાગી જાય છે. તેમનું સ્વરૂપ લઈ લે છે. મોટા મોટા મંદિરોમાં, મોટા મોટા તીર્થ સ્થળો પર આંકડાના છોડના ફૂલને ભગવાન ગણેશજી, ભગવાન શિવજી અને અનેક દેવી દેવતાઓને સમર્પિત કરવામાં આવે છે. મિત્રો, મદારનો છોડ ભગવાન ગણેશજીનું સ્વરૂપ માનવામાં આવે છે. આંકડાના છોડના પ્રત્યેક પાનમાં ભગવાન ભોલેનાથજીનો વાસ હોય છે. મદાર છોડના થડમાં ભગવાન બ્રહ્માજીનો વાસ હોય છે. આંકડાના છોડની જડમાં બ્રહ્માંડની મહા સર્વશક્તિશાળી શક્તિઓનો વાસ હોય છે.
એટલા માટે આ છોડને આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ વધારે પૂજનીય માનવામાં આવે છે અને હજારો વર્ષથી આ છોડની પૂજા આપણા હિન્દુ ધર્મમાં થતી આવી રહી છે. અને જો તમે ઈચ્છો છો કે તમારા પર હંમેશા ભગવાન ગણેશજી, ભગવાન ભોલેનાથજી, ભગવાન બ્રહ્માજી અને અનેક દેવી દેવતાઓના આશીર્વાદ હંમેશા બની રહે તો બસ આજે આ છોડ વિશે તે જાણકારી પ્રાપ્ત કરી લો જેના વિશે અમે તમને આ વિડીયોમાં વેદ પુરાણોથી જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો, આને ભારતમાં ઘણી જગ્યા પર આંકડો અને મદારનો છોડ કહેવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાઓ પર અકોવા કહેવામાં આવે છે. તમે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો કે તમારા રાજ્યમાં, તમારા ગામમાં, તમારા જિલ્લામાં આ છોડને શું કહેવામાં આવે છે. આજના આ વિડીયોમાં અમે તમને આંકડાના છોડના તે ચમત્કારી ગુણો વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેને જો તમે જાણી જાઓ છો તો યકીન માની લો મિત્રો, આ છોડની કાલથી તમે પૂજા કરવાનું શરૂ કરી દેશો. આ છોડના ચમત્કારી ગુણ વિશે જાણ્યા પછી તમે પણ હેરાન થઈ જશો અને જો તમે સાચા મુહૂર્ત પર જ્યોતિષ શાસ્ત્ર, તંત્ર શાસ્ત્ર, શિવ પુરાણ, ભાગવત ગીતા અનુસાર આ છોડના ફૂલના અને પાનના ઉપાય સાચા મુહૂર્ત પર વિધિ વિધાથી કરી લીધા તો તમારી કેવી પણ મનોકામના હોય, માની લો તમે લાંબા સમયથી નોકરીની તૈયારી કરી રહ્યા છો, તમારી નોકરી લાગી જશે, તમારો બંધ પડેલો વેપાર ચાલી નીકળશે, તમારા જીવનમાં ધન આવવાનું શરૂ થઈ જશે, તમારા જીવનમાં જે ધન આવશે તેમાં વૃદ્ધિ થશે, તમારા ઘરની બરકત થશે, તમારા ઘરની ઉન્નતિ થશે, તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે, તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે. મિત્રો, જે બીમારીથી તમે ખૂબ પરેશાન છો તે બીમારીથી તમને મુક્તિ મળી જશે. સંતાનની ઈચ્છા કોઈ પણ મહિલા જો રાખે છે તેને એક વિદ્વાન સંતાનની પ્રાપ્તિ થઈ જશે. જો તમે આ છોડના ફૂલ અને પાનના તે ચમત્કારી ઉપાયોને કરી લો છો જેના વિશે આજના આ વિડીયોમાં અમે તમને જ્યોતિષ શાસ્ત્ર, તંત્ર શાસ્ત્ર અને વેદ પુરાણો અનુસાર જણાવવા જઈ રહ્યા છીએ તો તમારું જીવન પૂરી રીતે બદલાઈ જશે. તમારો આવનારો સમય ખૂબ જ કલ્યાણકારી હશે, ખૂબ જ સૌભાગ્યશાળી હશે. મિત્રો, આપણા ધર્મમાં ઝાડહોડ અને વનસ્પતિની આજથી નહીં હજારો વર્ષથી પૂજા થતી આવી રહી છે. તમે જોયું પણ હશે કે લોકો પીપળના ઝાડની પૂજા કરે છે. કારણ કે મિત્રો, ખુદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે, વૃક્ષોમાં હું પીપળનું વૃક્ષ છું. બીજી તરફ દરેક હિન્દુ ભાઈ બહેનના ઘરે એક માતા તુલસીનો છોડ તમને લોકોને જરૂર જોવા મળશે. કારણ કે મિત્રો, આ છોડના પ્રત્યેક પાન પર ભગવાન વિષ્ણુજીનો વાસ હોય છે અને આ તુલસીનો જે છોડ હોય છે આ માતા લક્ષ્મીજીનું જ સ્વરૂપ હોય છે. વેદ પુરાણોમાં વર્ણિત છે જે પણ વ્યક્તિ પ્રતિદિન તુલસી છોડની પૂજા પાઠ કરે છે તે વ્યક્તિને મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે વ્યક્તિ માટે સ્વર્ગના દરવાજા ખુલી જાય છે. આવી જ રીતે મિત્રો, આ મદાર આંકડાનો છોડ એક એવો છોડ છે જેમાં અનેક અલૌકિક શક્તિઓ હોય છે જેની જો તમે પૂજાપાઠ કરશો તો જરૂર જ તમને તમારા જીવનની સમસ્ત પ્રકારની પરેશાનીઓમાંથી મુક્તિ મળી જશે. અને જો તમે વેદ પુરાણો અનુસાર મદાર છોડના પાન અને ફૂલનો ઉપાય સાચા મુહૂર્ત પર તે રીતે કરી લો છો જેવું આજના આ વિડીયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ તો સાક્ષાત ભગવાન ગણેશ, ભગવાન ભોલેનાથ અને અનેક દેવી દેવતાઓના તમને તે આશીર્વાદ મળશે જેના પછીના માત્ર તમારા જીવનનું દરેક કષ્ટ પોતાની મેળે ખતમ થઈ જશે, બલકે તમારા જીવનમાં એક ચમત્કારી અને સકારાત્મક બદલાવ આવશે. તમારા ઘરની બરકત થશે, તમારા ઘરની ઉન્નતિ થશે, તમારું ભાગ્ય પ્રબળ થઈ જશે, તમારા નવગ્રહ તમારો સાથ આપવાનું શરૂ કરી દેશે.